નંબર પર મળી ગયા તો ઇમરજન્સીમાં ફોન કરજો, આગળ ખોટી અણીઓ લખીશ. હવે જીએસઆરટીસી કંડક્ટર જે 2024 લેવાયું ને પેપર, એમાં ટોટલ પૂરેપૂરા 10 માર્કના રોડ સેફટીના પ્રશ્ન આપણે આમાં લીધા છે, જે બરાબરથી પૂછાયો અથવા તો સિલેબસ 12 પર તમે કહી શકો. કોઈ પ્રશ્ન સામાન્ય બેઝિક બુદ્ધિનો હતો, જે પણ આપણે લઈ લીધો છે. અને ક્રમમાં જતા કે 61 થી કે ઇંચની શરૂઆત થાય તે 80 સુધીના પ્રશ્ન હતા, જે સ્ટેપ બાય સ્ટેપ તમે પણ આન્સર આપજો. હું પણ મારી રીતના આન્સર આપી થોડો ટાઈમ પર લેશું અને નિરાંતથી સોલ્વ કરશું. કારણ કે એકવાર જો શાંત દિમાગથી તમે વાંચવું હોય ને તો તમને આવડી જાય, એની ગેરંટી હું આપું. પેલા તો તમને એવું હોય ને તો વિડીયો પોસ્ટ કરી અને તમે તમારી રીતના આન્સર લખતા રહેજો, પછી વાહનથી સોલ્વ કરતા રહેજો, તમને જ ખબર પડી જાય કેવી રીતના છે. પેલો 71 થી શરૂઆત થાય, 80 સુધીના પ્રશ્ન છે. તો કઈ રેખાનો મતલબ કોઈ પણ સંજોગોમાં લેન બદલવા કે ઓવરટેક કરવાની અનુમતિ આપતું નથી. તો આમાં તમને ખાસ કરીને એ તો યાદ રહે કે સીધી જે લાઈન હોય ને એ આપણને લેન બદલવાની ના પાડે છે. એટલે તૂટક લાઈન ઉપરથી તો તમે ત્યાં ઓવરટેક કરી શકો, પાછા ભરી શકો. તો તૂટક લાઈન નો આ છે જ નહીં. તો આમાં તૂટક લાઈન વાળું આ છે એ નીકળી જાય, પછી તૂટક લાઈન વાળું આ છે એ પણ નીકળી જાય. હવે પીળા રંગની બે સળંગ લાઈનની વાત કરેલી. પીળા રંગની સળંગ એક રેખા હોય એની જ આપણે વાત કરેલી છે. ટૂંકમાં પીળા રંગની સળંગ રેખા હોય એની વાત કરેલી છે, પીળા રંગની એક સળંગ રેખાની વાત કરેલી છે. તો આમાં બી આન્સર આવશે. બે સળંગ રેખા એટલે તો કે આકૃતિ ઓવરટેક નહીં કરવાનો કે આકૃતિ ઓવરટેક નહીં કરવાનો. આપણે એટલે કે લેન બદલવાની ના પાડી છે. તો આપણે લેન આમાંય ન બદલી શકાય. તો આમાં થોડો પ્રશ્ન વાસ્તવિકતા હતો એટલે એ લોકોએ પીળા રંગની સળંગ એક રેખાની વાત કરેલી છે. તો ખાસ એ આન્સર આપણે માન્ય ગણશું. ત્યારબાદ બીજા પ્રશ્નની વાત કરીએ તો માર્ગ અકસ્માત પીડિતોને મદદ થનાર એ માટે ચોક્કસ કયો શબ્દ વપરાય છે? તો ગુડ સેમેરિટન, ગુડ હેલ્પર, ગુડ ફ્રેન્ડ, ગુડ વોરિયર. આવા ઓપ્શન હતા. આપણને ખબર છે ગુડ સેમેરિટન એ વર્ડ આપવામાં આવે છે, જે હાલ રાહવીર યોજના એટલે કે રાહવીર યોજના અંતર્ગત આનો સમાવેશ કરી લીધો અને 25,000 નું રોકડ પુરસ્કાર ને વગેરે. આગળનો વિડીયો જોઈ લેજો. જો મને એટલું યાદ રહી ગયું હોય તો તમે તૈયારી કરો, તમને તમારા કરતા વધારે યાદ રહેવું જોઈએ. તો ખાસ હું તમારા હાથું છે તૈયારી કરું તો તમને ડબલ યાદ રહેવું જોઈએ. તો એ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, તો વારંવાર રિવિઝન કરવું. આમાં ગુડ સેમેરિટન એવું આવે છે. ત્યારબાદ જો કિલોમીટર સ્ટોરની ઉપર ભાગે લીલો અને નીચેના ભાગે સફેદ રંગ હોય તો તેને કયા પ્રકારનો રોડ કહેવાય? જો આ ઉલાનો છે, આ પ્રશ્ન કેવાનો, ઓલા પથ્થરો હોય ને એમાં કલર અલગ હોય એની વાત કરેલી છે. નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, જિલ્લા રોડ અને ગ્રામ્ય રોડ. આપણે ખાલી પ્રશ્ન નથી સોલ્વ કરવાનું, તમારું રિવિઝન પણ થશે. જો પેલા પીળો રંગ હોય છે, પીળો અડો થાય ને, અડો એટલે પીળો. હવે અડો એટલે કયો રંગ થાય છે? પીળો એટલે લીલો. બીજા નંબર ઉપર લીલો રંગ આવે છે. પછી ત્રીજા નંબર ઉપર તો કે કાળો રંગ આવે છે, કાળો. અને ચોથા નંબર ઉપર આમ તો ઓરેન્જ કહી શકીએ, ઓરેન્જ. લાલ આપ્યું હોય તો એ સાચું છે, લાલ. તો પીળો રંગ એ નેશનલ હાઈવે માટે હોય છે, લીલો રંગ એ સ્ટેટ હાઈવે માટે હોય છે, કાળો રંગ જે શું કહેવાય શહેર અને ટૂંકમાં શહેર માટે, નગર માટેનો આ રંગ હોય છે. અને ઓરેન્જ રંગ જે ગામડા માટે હોય છે, એટલે ગામડાનું જે હાઈવે, પ્રધાનમંત્રી સડક યોજના ને વગેરે હોય ને એના માટેના આ રંગ હોય છે. પીળો રંગ નેશનલ હાઈવે હોય છે. તો તમે યાદ કેવી રીતના રાખો? પીળો યાદ રાખી લેવાનો, એટલે પીળો રંગ અને આ લીલો રંગ થઈ જાય. તો પીળો નહીં આવી રીતના જ યાદ રાખું છું. આપણે ભાષાનો સુધારણા આમાં નથી જોવાની, આપણે શોર્ટથી યાદ રાખવાની છે. તો પીળો રંગ એ તો તમને ખબર છે નેશનલ હાઈવે માટે છે અને લીલો રંગ સ્ટેટ હાઈવે માટે છે. હવે કાળો એક યાદ રાખવાનો, નકર ઓરેન્જ તો આફોડો યાદ રહી જાય કારણ કે ગામડા માટેનું છે તો એ યાદ રહી જાય. કાળો રંગ જે નગર અને શહેરો માટેનો છે. તો આવી રીતના તમે આપણે પ્રશ્નમાં કયો પૂછો તો લીલો રંગ ઉપર હોય. હવે લીલો રંગ ઉપર હોય એ સ્ટેટ હાઈવે ક્યાં ગયું? આયરું બી સ્ટેટ હાઈવે ની વાત કરેલી છે. તો ખાસ આ સ્ટેટ હાઈવે ની વાત કરે છે. તો આપણને 73મા નંબરમાં બી જવાબ આવશે. ત્યારબાદ રોડ સેફ્ટીને ધ્યાનમાં લઈ ગુજરાત સરકાર દ્વારા ખાલી જગ્યા વર્ષના રોજ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીની સ્થાપના કરવામાં આવી છે. ભૂલે શું કે આ સાઈડ ઉપર તમે વયા ગયા હોય ને તો અબાઉટમાં જઈ અને આની આખી લિસ્ટ તમે જોઈ શકો. મહત્વની છે એટલા માટે કહું છું. 2018માં આની સ્થાપના થઈ હતી. ક્યારે? ફેબ્રુઆરી
સાલવારી પૂછે ને અથવા તો મહિનો પૂછે તો ફેબ્રુઆરી 2018 આની સ્થાપના થઈ હતી. મહત્વની છે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી જે આની સાઈડ ઉપર એક ખાસ મુલાકાત લેજો. ભલે તમે તૈયારી કરતા હોય, ખાલી સામાન્ય તૈયારી કરતા હોય ને તો આની સાઈડ ઉપર જઈ અને એકવાર આખી રીડ કરજો. બહુ મહત્વના ફેક્ટો મળશે તમને, ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ નેશનલ રોડ સેફ્ટી પ્રોટોકોલ મુજબ સામાન્ય રીતે નેશનલ હાઈવે પર બ્લેક સ્પોટ એ અંદાજિત ખાલી જગ્યા લાંબા વિસ્તારને હોય છે. લાંબા વિસ્તારની વાત કરેલી છે તો આમાં ઓપ્શન એ 100 મીટર, બી 300 મીટર, સી 500 મીટર અને 1 કિલોમીટર. 1 કિલોમીટર તો આવે જ નહીં, તમને ખબર છે. 100 મીટર તો આવે જ નહીં. કન્ફ્યુઝન શું થાય? મેં ભણાયું, તમે ભણી લીધું, કન્ફ્યુઝન આ બે માં થાય. જો લાંબો વિસ્તાર પૂછ્યો હશે, લાંબો વિસ્તાર એટલે આમાં આન્સર 500 મીટર આવશે. અગર 300 થી લઈ અને 500 મીટરનો જે એરિયા હોય ને એને આ જાહેર કરવામાં આવે છે બ્લેક સ્પોટ તરીકે. પણ આપણે લાંબો વિસ્તાર પૂછો એટલે આપણે 500 મીટર તરફ જશું. નકર તો 300 ને 500 ટોટલ 3 વર્ષનું એનાલિસિસ કરે, જેમાં 10 મૃત્યુ થયા હોય અથવા 5 ગંભીર ને વગેરે તમને ખબર જ છે. તો વધારે સરસાણ કરતા યાદ રાખી લેવું. ત્યારબાદ નેશનલ હાઈવે પર બ્લેક સ્પોટ ને ઓળખવા માટે તે સ્થાન પર પાછલા સતત ખાલી જગ્યા વર્ષના કુલ 5 રોડ એક્સિડન્ટ જેમાં ગંભીર અથવા તો જીવલેણ અકસ્માત થયા હોય અથવા તો 10 મૃત્યુ નોંધાયા હોય યાદ આવે બ્લેક સ્પોટ ની આખી ઘટના. જો આખું સ્ટેટમેન્ટ મૂકેલું છે. હવે પેપર કેવું કર્યું એ તો તમને જ ખબર છે, પણ નથી યાદ રહી જાય એવું છે. એટલું બધી અઘરું પણ નથી. તો છેલ્લા 3 વર્ષનું એનાલિસિસ કરવામાં આવે, 1 વર્ષનું ન આવે, 2 વર્ષનું ન આવે, 5 વર્ષનું ન આવે, છેલ્લા 3 વર્ષનું એનાલિસિસ કરે. આની ઉપરથી જ તમે કહી શકો 5 રોડ એક્સિડન્ટ જેમાં જીવલેણ અથવા ગંભીર થયું હોય, એમાં કોલ આવતા ન નીકળ્યો હોય, એ ટાઈપનું 10 મૃત્યુ થયા હોય તો એ વિસ્તારને 300 થી લઈને 500 મીટરના એરિયાને આખું બ્લેક સ્પોટ જાહેર કરી દે. સૌથી વધારે અમદાવાદમાં છે, સૌથી ઓછા ડાંગ અને તાપીમાં છે. નેશનલ હાઈવે 48 સૌથી ગંભીર કહી શકીએ તમે. આવું બધી છે. અમદાવાદમાં 33 જેટલા છે. એ આપણો નથી યાદ રાખવાનો, ખાલી જાણકારી માટે. બીજા નંબર ઉપર સુરત છે અને ત્રીજા નંબર ઉપર વડોદરા બિલોંગ કરે છે. તો આપણને યાદ રાખવું. ત્યારબાદ રોડ ડિલિનરી. રોડ ડિલિનરી નો મુખ્ય હેતુ શું છે? જો આ એક પ્રશ્ન એવો હતો ને જે આપણને ન આવડે એવો હતો. ખાસ કરીને આ લોકોએ એમાં આન્સરમાં શું આપ્યું હતું તો કે વાહન ચાલકોને જે ગોઠવણી અંગે માહિતગાર કરનાર હોય ને એને રોડ ડિલિનરી કહેવામાં આવે છે. તો ખાસ આનો હેતુ એ હતો કે એ તમારે એક યાદ રાખી લેવાનું. આ પ્રશ્ન હું પણ ગોતું છું ક્યાંથી ને પૂછ્યો ને એ એકાદો 2 પ્રશ્ન એવા હે કે જે તમને નહીં ખબર હોય અથવા તો કોઈ નિષ્ણાત ને બેઠું હોય ને તો એને ન ખબર હોય તો એના વિશે અફસોસ નહીં કરવાનો. જેટલા હાસા પડ્યા હોય એની ધ્યાન રાખવાનું. ત્યારબાદ 24/7 નેશનલ હાઈવે હેલ્પલાઇન નંબર ખાલી જગ્યા છે. ખાસ કરીને 1031 નથી, 1092 તો મહિલાઓનો છે, 1098 ખિલખિલાટનો છે, 1033 આપણો રાઈટ આન્સર થાય. કારણ કે જો આવી રીતના કંઈક પાટિયા મારેલા હોય ને 1033 હેલ્પલાઇન નંબર એવું લખેલું હોય એ તમને યાદ રહી ગયું હોય અને મગજમાં સાપી લઉં. કારણ કે આવું જો મુસાફર કરતા હોય ને ત્યારે એક વસ્તુ તો હવે તમે જો કંડક્ટરની તૈયારી કરતા હોય ને તો તમને યાદ રહેવું જ જોઈએ. રોડ ઉપર જતા હોય તો જે પટ્ટા આવતા હોય એની માહિતગાર રહેવું જોઈએ. પછી જે પાટિયા આવતા હોય એ સંકેતોની માહિતગાર રહેવું જોઈએ. તો આ તમારું મેઇન રિવિઝન છે. અને આ બધી બેઝિક માહિતીમાં પણ આવે જ છે કારણ કે આપણે મુસાફરી તો કરતા જ હોય તો એ બધી ધ્યાનમાં લેવું. ત્યારબાદ 79મો પ્રશ્ન જે ભારત સરકાર દ્વારા વાહન અને લાયસન્સને લગતી બધી જ મુખ્ય સેવાઓને એક કેન્દ્રીય પ્લેટફોર્મ ઉપર જે ખાલી જગ્યા પર લોન્ચ કરવામાં આવી છે તો આમાં પરિવહન સેવા એવું નામ આપણે ખબર છે એમ પરિવહન જે પરિવહન સેવા તરીકે ઓળખાય છે. મુસાફરી સેવા એવું કઈ નથી, સંસાર સેવા એવું કઈ નથી, સાથી સેવા કે એવું કઈ નથી. જો ખાસ કરીને પરિવહન સેવામાંથી એક પ્રશ્ન આવી ગયો, તમને કીધું હતું ને આગળ કે આવી ગયો તો આવી જાય તો મહત્વનું છે. ત્યારબાદ ચેતવણી ચિહ્નની વાત કરેલી છે. ચેતવણી દર્શક ચિહ્ન જે રોડ ખાલી જગ્યાનું આકાર દર્શાવે છે. તો પેલા તો ચેતવણી દર્શક હોય ને ત્રિકોણમાં હોય તો આ વર્તુળ વાળો નીકળી હે, આ ચોરઠ વાળો નીકળી હે. હવે વાદળી રંગનું ત્રિકોણ ના ભાઈ લાલ રંગનું હોય કારણ કે ચેતવણી આપવાની છે તો લાલ રંગનું હોય. તો ઓપ્શન નંબર સી. આવી રીતના પણ તમે રીડ કરી શકો. અને બધા મહત્વના પ્રશ્નો હતા, મને યાદ રહી જાય એવા હતા.
અને આજના માટે આપણો ક્લાસ અને અહીંયા જ રોડ સેફટી પર પૂરું થાય છે. તો ખાસ કરીને તમારો રિસ્પોન્સ જોઈએ એટલો આવતો નથી. રસ્તા તમારે ઘણું ચલાવવાનું છે. જો તમે જેવી રીતના ટાર્ગેટ પૂરા કરવા રાખશો ને તો મજા આવશે, મને મજા આવશે, તમને મજા આવશે, કારણ કે વ્યૂઝ આવતા હોય તો મજા આવે. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. તમારા ફ્રેન્ડ અને ફોલોવરમાં વગેરે જે તૈયારી કરતા હોય એને ખાસ કરીને જોઈન કરો. તો ટેલિગ્રામમાં પણ જોઈન્ટ થઈ જવું, કારણ કે અહીંયા જો વસ્તુ એવી પીડીએફ બે નથી નાખી તો એ હું ટાઈમ લઈ અને કમ્પ્યુટર કરી અને નાખી દઈ, કારણ કે બહુ મોટી મોટી MB માં છે. તમને તો ખાલી રીડ કરવા માટેની જ હોય તો એ રીડ કરવા માટે નાખી દે, થોડી ઓછી ક્વોલિટી કરી અને નાખી દે. તો જીજી ઓફિસર ચેનલ અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી અને આપણા બધી ભેગા થાય અને તો આ પરિવાર બની રહ્યા છે. તો તમે પણ આગતા વાગતા કરો. તો બસ આજના માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત. અને અગાઉના લેક્ચર જોઈ લેવા એટલે તમારું રોડ સેફટી નો 10 માર્ક થી 10 હું ગેરંટી આપું છું. એકાદો આમથી આમ થાય, કારણ કે એકાદો સિલેબસ બરાબર પૂછી લે તો આમથી આમ થાય. તો બસ આજના માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ, જય